આજે ચાલો તમને સાડીમાં જે પલ્લુમાં લેસ લાગે છે ને તે લેસ બતાવું છું. તો જુઓ કેવી ખૂબ સરસ આ લેસ છે, જે આવી રીતે લટકણવાળી રેડીમેડ આવે છે. અને આમાં બહુ બધી ડિઝાઇન આવે છે, અલગ અલગ પેટર્નમાં બહુ બધી લેસ આવે છે. તો આજે મારે સાડીના પલ્લુમાં મૂકવા માટે આવી છે. તો આવું આપણે ટાંકીને પણ પલ્લુમાં કરી શકીએ છીએ, પણ જે આ લેસ આવે છે તે ઇઝીલી સાડીમાં મુકાઈ જાય છે અને આપણો ટાઈમ પણ નથી બગડતો. તો આ લેસ એ કહેતા હતા કે 350ની આવી રીતે પલ્લુમાં જે લાગે છે, મીટર સવા મીટર જેટલી આટલી લેસ 350ની આવી છે અને ખૂબ સરસ લેસ છે. તો જુઓ આ સાડીમાં લેસ લગાવવાની છે. તો સાડી પણ ખૂબ સરસ છે. તો ચાલો તમને લાગી જાય ને પછી બતાવું. તો જુઓ આ લેસ મેં લગાવી દીધી છે અને ખૂબ સરસ સાડીનો લુક આવી ગયો છે. એકદમ હેવી લુકમાં સાડી થઈ ગઈ છે. અને જુઓ આવી રીતની લેસ જે હોય છે તે નીચે રાખીને મૂકવાની હોય છે, અને જે સિંગલ પગો આવે છે, જે સિંગલ દાંતી આવે છે તેનાથી આ લેસ ઇઝીલી લાગી જાય છે. તો બસ આ લેસ લગાવતા મારે ખાલી 10 મિનિટ જેવું જ થયું છે. અને આ લેસ મૂકવાના હું 50 રૂપિયા લઉં છું. તો સીવવાની સાથે સાથે હું આ કામ પણ કરું છું. જુઓ આવી રીતની લેસ હોય છે તે નીચે રાખી અને સાડીની ઉપર રાખી અને એવી રીતે આ લેસ લગાવી છે. જુઓ તો એકદમ એવો લુક આવ્યો છે કે આ લટકણ જાતે લગાવ્યા છે. જુઓ જેવા લટકણ ટાંક્યા હોય ને સોયેથી એવો લુક આવી ગયો છે. તો સીવવાની સાથે સાથે આવા નાના નાના કામ પણ હું કરું છું, તે જલ્દી થઈ જાય છે અને ખૂબ સરસ આપણને આમાં મળી પણ રહે છે.